હેલો વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રામેટ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ વિષય ભૂગોળ, યુનિટ નંબર 1 માનવ ભૂગોળ પરિચય અને પાર્ટ નંબર 2 કે જેમાં આપણે માનવ ભૂગોળ અને એમનું વિષય વસ્તુ એના કાર્યક્ષેત્રની ચર્ચા કરવાની છે. તો જોઈએ આપણે માનવ ભૂગોળનું વિષય વસ્તુ કે ભાઈ તકનીકી વિકાસની સાથે મનુષ્ય સાથે પર્યાવરણના સંબંધો બદલાઈ રહ્યા છે. કારણ કે માનવીનો પર્યાવરણ સાથેનો સંબંધ એ માનવ ભૂગોળના અભ્યાસનું કેન્દ્ર બિંદુ છે. કે ભાઈ અત્યારે તકનીકી વિકાસની સાથે મનુષ્ય અને પર્યાવરણના સંબંધો બદલાઈ રહ્યા છે. તકનીક એટલે કે ભાઈ જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ થવા માંડે છે, વિકાસ થવા માંડ્યો છે, તેની સાથે મનુષ્ય અને પર્યાવરણના સંબંધો જે છે એ બદલાઈ રહ્યા છે. આ માનવીનો પર્યાવરણ સાથેનો સંબંધ એ માનવ ભૂગોળના અભ્યાસનું કેન્દ્ર બિંદુ છે. કે ભાઈ માનવનો પર્યાવરણ સાથેનો જે કાંઈ સંબંધ જે છે તો કે ભાઈ માનવ ભૂગોળમાં એના અભ્યાસનું આખું કેન્દ્ર એટલે કે ખાસ બિંદુ રાખેલું છે. જેમાં વિભિન્ન પ્રદેશોના માનવીના રંગ, સ્વાસ્થ્ય, વસ્ત્ર, રહેઠાણ, ભાષા, ધર્મ, સામાજિક માળખું વગેરે અનેક બાબતોમાં વૈવિધ્ય છે. કે આપણા ભારત દેશમાં તમે જોશો કે ભાઈ વ્યક્તિ જે છે તો કે રંગ, સ્વાસ્થ્ય, વસ્ત્ર, રહેઠાણ, પોશાક, ધર્મ, જે કંઈ સામાજિક માળખું જે છે તો કે બધાની એટલે કે બધાની બાબતમાં તો કે વૈવિધ્ય જોવા મળે છે. પછી ધર્મની દૃષ્ટિએ, ભાષાની દૃષ્ટિએ, રહેવાની દૃષ્ટિએ, ખોરાકની દૃષ્ટિએ, વસ્ત્રની દૃષ્ટિએ બધી જ બાબતોમાં તો કે વૈવિધ્ય જોવા મળે છે. સાંસ્કૃતિક ભિન્નતાઓનું ઉત્તમ ઉદાહરણ USA અને ભારત જેવા બિન સાંપ્રદાયિક દેશોમાં જોવા મળે છે. કે ભાઈ આપણો ભારત દેશ જે છે તો કે એમાં તમે જો ઘણા એવા સંપ્રદાય જોવા મળે છે કે ઘણા એવા ધર્મના લોકો એટલે કે અનુયાયીઓ તો કે વસવાટ કરે છે. છતાં આપણા ભારતીય સંસ્કૃતિ તમે જોશો તો કે ખૂબ જ ઉપસી આવે છે કે વિવિધતામાં એકતા છે કે વિવિધતામાં એકતા. લોકો ધર્મની દૃષ્ટિએ અલગ અલગ તો રહે છે પણ છતાં એકતાનું પ્રતીક જે છે તો કે ભારત દેશમાં જોવા મળે છે. અમેરિકન ભૂગોળવેત્તાએ તો કે ફિન્ચ અને ટ્રેવાર્થ માનવ ભૂગોળના વિષય વસ્તુના તો કે 2 વિભાગ પાડ્યા છે. ક્યારેક પ્રશ્ન પૂછે કે ભાઈ અમેરિકન ભૂગોળવિદ એટલે કે ભૂગોળવેત્તાઓ ફ્રિન્ચ અને ટ્રેવાર્થે તો કે માનવ ભૂગોળના વિષય વસ્તુના કેટલા ભાગ પાડ્યા હતા તો કે ભાઈ 2, પ્રાકૃતિક પર્યાવરણ અને બીજું સાંસ્કૃતિક પર્યાવરણ. તો પ્રાકૃતિક પર્યાવરણમાં જોઈએ તો કે ભૂપૃષ્ઠ એટલે કે જમીન, જે કાંઈ લોકો કે ભૂપૃષ્ઠ, જળ, પ્રણાલી, જમીન, વનસ્પતિ, ખનિજો, આબોહવા વગેરે કુદરતી તત્વોનો સમાવેશ થાય છે. જ્યારે સાંસ્કૃતિક પર્યાવરણમાં જોઈએ તો કે વસ્તી, વસાહતો, કૃષિ, ઉદ્યોગો, પરિવહન, દૂરસંચાર, વ્યાપાર અને માનવ સર્જિત બાબતોનો સમાવેશ થાય છે. ક્યારેક પ્રશ્ન પૂછે કે ભાઈ પ્રાકૃતિક પર્યાવરણમાં કઈ બાબતનો સમાવેશ થાય છે તો કે ભાઈ ભૂપૃષ્ઠ, જળ પ્રણાલી, જમીન, વનસ્પતિ, ખનિજો, આબોહવા વગેરે કુદરતી તત્વોના અંશ અથવા તત્વોનો સમાવેશ કરી શકાય છે. ત્યારે પણ એવી રીતે પણ પ્રશ્ન પૂછે કે ભાઈ સાંસ્કૃતિક પર્યાવરણમાં કઈ બાબતનો સમાવેશ થાય છે કે કેવા તત્વોનો સમાવેશ થાય છે તો કે ભાઈ વસ્તી, વસાહતો, કૃષિ, ઉદ્યોગ, પરિવહન, દૂરસંચાર, વ્યાપાર વગેરે માનવ સર્જિત બાબતોનો સમાવેશ થાય છે.
આ માનવ ભૂગોળ અભ્યાસના ક્ષેત્રમાં સમયાંતરે મોટા ફેરફારો થતા રહ્યા છે કે ભાઈ માનવ ભૂગોળ છે એના અભ્યાસ ક્ષેત્રમાં સમયાંતરે મોટા ફેરફારો થતા રહે છે. આમ 20મી સદીની શરૂઆતમાં તો કે સાંસ્કૃતિક અને આર્થિક પાસા પર તો કે ધ્યાન આપવામાં આવ્યું હતું, પરંતુ પછીથી માનવ સમાજમાં એટલે કે માનવ સમાજ સામે આવેલી નવી સમસ્યાઓ અને પડકારો વિશે વસ્તુના કેન્દ્રમાં રહ્યા છે. કે ભાઈ માનવ સામે તમે જો ભાઈ માનવ સમાજ સામે નવી સમસ્યા અને પડકાર તો કે આવ્યા જ રાખે છે. કે ભાઈ અત્યારે જે 2020 અને 2021 તો ભાઈ એમાં જે કંઈ કોરોનાની સ્થિતિ અથવા કોરોના મહામારી વાયરસ એવો આવ્યો છે તો કે ભાઈ માનવ સમાજ સામે તો કે આવેલી નવી સમસ્યા અને એની સામે તો કે નવો પડકાર જે છે તો કે કેન્દ્ર સ્થાને રહી ગયો છે. તો કે લોકોને જીવવા માટે તો કે ખૂબ જ મુશ્કેલ અને કઠિન બની ગયું છે. આ માનવ ભૂગોળમાં તત્કાલીન સમન્વયકારી અને આંતરવિષયક વિષયોનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં અર્થશાસ્ત્ર, ઇતિહાસ, વસ્તી વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરે વિષય સાથે તો કે ભાઈ માનવ ભૂગોળ અનુબંધ એટલે કે એની સાથે ખાસ રીતે તો કે સહસંબંધ ધરાવે છે, એટલે કે નિકટતાના સંબંધ ધરાવે છે. અનુબંધ એટલે કે એમાં ક્યારે તો કે બાંધછોડ કરવામાં આવતી નથી. સહસંબંધ એટલે કે બેની સાથે ઊંડાણપૂર્વકના કાર્યકારીના સંબંધો જોવા મળે છે. આ માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રમાં તો કે ભાઈ સમાવિષ્ટ મહત્વના પાસાઓ જે છે તો કે આ પ્રમાણે આપેલા છે. તો માનવીની ઉત્પત્તિ, તેની પ્રજાતિઓ અને પૃથ્વી પર માનવ પ્રજાતિઓનું સ્થાયીકરણ. કે ભાઈ માનવીની ઉત્પત્તિ કે જ્યારે માનવી ભટકતું જીવન જીવતો હતો કે આદિ માનવ તરીકે કે જંગલમાં જે કાંઈ એક વાનરની જેમ અથવા પ્રાણી પક્ષીની જેમ ભટકતું જીવન જીવતો હતો, ત્યારે ભાઈ એમાંથી માનવીની જે કાંઈ જેમ જેમ ધીમે ધીમે ઉત્પત્તિ થઈ અને એની પ્રજાતિઓ અને પૃથ્વી ઉપર સ્થાયી રીતે તો કે માનવ પ્રજાતિઓનું સ્થાયીકરણ એટલે કે જેમ જેમ માનવી સમજવા લાગ્યો, સમજણ, સૂઝ, બુદ્ધ બધી બાબતોનું ભાન થઈ ગયું, ત્યાર પછી પૃથ્વી ઉપર તો કે સ્થાયીકરણ થવા લાગ્યું. ત્યાર પછી માનવ વસ્તીનું વિતરણ, માનવ વસ્તી જે છે એનું વિતરણ, વસ્તી ગીચતા, વસ્તી વૃદ્ધિ અને વસ્તીની વિશેષતાઓ અને માનવ વસ્તીનું સ્થળાંતર. કે ભાઈ ઓલમોસ્ટ વસ્તી ગણતરી થાય છે કે ભાઈ વસ્તી ગણતરી દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય એને સેન્સસ તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ છેલ્લે 2011માં વસ્તી ગણતરી થઈ તો એમાં માનવ વસ્તીનું વિતરણ અલગ અલગ રીતે એનું વિતરણ કરી દે, કેટલા સ્ત્રી, કેટલા પુરુષ, કેટલા બાળકો, કેટલી બાળકી, ને બધી બાબતોનું વિતરણ. ત્યાર પછી વસ્તી ગીચતા, વસ્તી વૃદ્ધિ અને વસ્તીની વિશેષતાઓ અને માનવ વસ્તીનું સ્થળાંતર. ત્યાર પછી માનવીની પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ. કે ભાઈ માનવીની પ્રાથમિક પ્રવૃત્તિ એટલે શું તો કે શિકાર, પશુપાલન, ખેતી, ખનન અને મત્સ્યયન. ત્યાર પછીની દ્વિતીયક પ્રવૃત્તિ એટલે કે માનવી દ્વારા કાચા માલમાંથી રૂપાંતરિક ચીજો બનાવી અને લોખંડમાંથી પોલાદ અને રૂમાંથી સુતરાઉ કાપડ બનાવો. ત્યાર પછી માનવીની તૃતીયક પ્રવૃત્તિઓ કે એમાં વ્યાપાર, પરિવહન, સ્વાસ્થ્ય, દૂરસંચાર, શિક્ષણ અને મનોરંજન વગેરે. ત્યાર પછી માનવીની ચતુર્થક પ્રવૃત્તિઓ કે વિશિષ્ટ જ્ઞાન આધારિત ઉદ્યોગો, માહિતીનું ઉત્પાદન અને વિશ્લેષણ અને વિકાસલક્ષી સેવાઓ. ત્યાર પછી માનવીની પંચમ પ્રવૃત્તિઓ કે ભાઈ પંચમ પ્રવૃત્તિઓમાં વહીવટી નિર્ણાયકોની સેવાઓ, કુશળ સલાહકારોની સેવાઓ અને નીતિ નિર્ધારકો દ્વારા અપાતી સેવાઓ. આ બધી બાબતો જે છે તો કે પ્રાથમિક, દ્વિતીય, તૃતીયક, ચતુર્થ અને પંચમ બધી બાબતોની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આમ ભૂમિ સ્વરૂપો, વાતાવરણ, જમીન, વનસ્પતિ, જલાવરણ,
ખનિજો વગેરે સાથે માનવીનો સંબંધ અને તેમની સાથેનું સમાયોજન થાય છે. કે ભાઈ માનવ જે છે તો કે ભાઈ એનો સંબંધ તો કે ભાઈ ભૂમિ સ્વરૂપ, કે ભૂમિના જે કાંઈ જમીનના જે કાંઈ સ્વરૂપો જે છે પાણીના જે હોય તે, એની સાથે વાતાવરણ સાથે, જમીન સાથે, વનસ્પતિ સાથે, જલાવરણ સાથે, પછી ઓલમોસ્ટ ખનિજો સાથે, તો કે એ માનવ સંબંધો જે છે તો કે એની સાથે સમાયોજન અથવા અનુકૂળ થઈ ગયા છે. આ માનવ વસાહતો, ગ્રામીણ વસાહતો, કે ભાઈ માનવ વસાહત, પહેલાં તો વસાહત એટલે શું? વસાહત એટલે કે ભાઈ રહેઠાણોના સમૂહને વસાહત કહેવામાં આવે છે. રહેઠાણોના સમૂહને વસાહત કહેવામાં આવે છે. જો માનવ વસાહત એટલે કે ભાઈ માનવીઓનો વસવાટ થતો હોય તે. ત્યાર પછી ગ્રામીણ વસાહત પ્રણાલી, કે ભાઈ ગ્રામીણ વસાહત એટલે કે ભાઈ ગ્રામીણ વસાહતમાં વસતા લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓ જેવી કે ખેતી, ખનન, પશુપાલન વગેરે જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય છે. ખેતી એ ગ્રામીણ વસાહતોનું મુખ્ય લક્ષણ છે. આમ વન્ય ક્ષેત્રની નજીક વસેલી ગ્રામ્ય વસાહતોના લોકો તો કે વન્ય પેદાશો એકઠી કરી શિકાર અને ખનન પ્રવૃત્તિઓ સાથે જોડાય છે. ત્યાર પછી શહેરી વસાહત, તો ભાઈ શહેરી વસાહત જે છે એમાં ખાસ પ્રકારે તો કે જુદા જુદા દેશોમાં કોઈ પણ વસાહતને તો કે શહેર કહેવામાં તો કે કેટલાક નિયમો નક્કી કરવામાં આવેલા હોય છે. જેમાં શહેરી વસાહતના માપદંડોમાં જોઈએ તો કે કુલ જનસંખ્યા 5000થી વધુ, વસ્તીની ગીચતા પ્રત્યેક ચોરસ કિમી દીઠ તો કે 400થી વધુ, કામ કરનારા લોકોના 75%થી વધુ પુરુષો બિન ખેતીકી આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય છે. ત્યાર પછી વસાહતોની સમસ્યા, કે ભાઈ રહેઠાણ માટે તમે આપણે જોઈએ છીએ કે ભાઈ જેમ જેમ વસ્તી વધે છે તેમ તેમ રહેવા માટે સમસ્યાઓ જે છે ખૂબ જ વધતી જાય છે. આ માનવીની આર્થિક પ્રવૃત્તિઓ તો કે શિકાર, પશુપાલન, કૃષિ, ઉદ્યોગ, પરિવહન, દૂરસંચાર અને વ્યાપાર. ત્યાર પછી સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો, માનવીની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ભાષા, સાહિત્ય, શિલ્પ, સંગીત, ધર્મ, લોકસાહિત્ય પરંપરાઓ વગેરે. મનુષ્યના સંદર્ભમાં તો કે સંસાધનોની મૂલવણી અને સંરક્ષણની યોજનાઓ. ત્યાર પછી આપણે જોઈએ તો કે ભાઈ માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા 3 કાર્યો, કે ભાઈ માનવ ભૂગોળ જે છે તો કે એની સાથે પરસ્પર તો કે સંકળાયેલા 3 કાર્યો કરે છે. તો જોઈએ 3 કાર્યો. એમાં માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધિત વિશ્લેષણ, ત્યાર પછી પારિસ્થિતિક વિશ્લેષણ અને પ્રાદેશિક સમન્વય. તો અહીં આપણે માનવ વસ્તી, તેમની વિશિષ્ટતાઓ, કલા, કૌશલ્યો અને તેમના વિસ્તરણ સંકળાયેલા છે. કે ભાઈ માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધિત વિશ્લેષણ તમે જોઈએ છીએ કે ભાઈ એમાં ભાઈ માનવ વસ્તી આપણે જોઈએ છીએ કે ભાઈ ખૂબ જ કે ભારત વસ્તીની દ્રષ્ટિએ તો કે ભાઈ બીજું સ્થાન ધરાવે છે. તેમની વિશિષ્ટતાઓ, કલા, કૌશલ્યો અને વિતરણ સંકળાયેલા છે. ત્યાર પછી બીજું સંકળાયેલું એટલે કે કાર્ય જોઈએ તો કે પારિસ્થિતિક વિશ્લેષણ, કે અહીં કોઈ એક ભૌતિક પ્રદેશમાં માનવી અને તેના પર્યાવરણ સાથેના સંબંધોના અભ્યાસને પ્રાધાન્ય આપવામાં આવે છે. પારિસ્થિતિક વિશ્લેષણ, કે જે વિસ્તારમાં વસવાટ કરે છે, ભૌગોલિક પ્રદેશમાં માનવી જે વસવાટ કરે છે તેની સાથે પર્યાવરણ સાથેના સંબંધો તો કે એના અભ્યાસને પ્રાધાન્ય આપવામાં આવે છે. કે વ્યક્તિ જ્યાં રહે છે, ત્યાં વસવાટ કરે છે સ્થાનિક રીતે, તો કે ભાઈ એની સાથે પર્યાવરણના સંબંધો તો કે એ અભ્યાસને તો થોડુંક વધારે એને મહત્ત્વ અપાય છે. ગ્રામ્ય સમાજમાં રહેતા હોય તો એને એના આધારે પ્રાધાન્ય અથવા મહત્ત્વ આપવામાં આવતું છે. શહેરી સમાજમાં રહેતા હોય તો એને એ રીતે તો કે એને મહત્ત્વ આપવામાં આવતું હોય છે. ત્યાર પછી પ્રાદેશિક સમન્વય,
અહીં સ્થાનિક અને પારિસ્થિતિક અભિગમો જોડી દેવામાં આવે છે. તેમાં અભ્યાસનો ઉદ્દેશ આંતરિક રચના અને બાહ્ય સંબંધોની સમજ મેળવવાનો હોય છે. પ્રાદેશિક સમન્વય કે એક સ્થળથી બીજા સ્થળ સાથે તમારે કઈ રીતે સમન્વય કરવો એ બાબતનું તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરે છે. પછી આંતરિક રીતે અને બાહ્ય રીતે આ બે બાબતો સાથે તો કે સંબંધોની સમજ મેળવવાનું કાર્ય થતું હોય છે. આ માનવીના સાંસ્કૃતિક વિકાસના આધારે બ્રુન્સ અને એલ્સવર્થ એટલે કે હેટિંગને માનવ ભૂગોળ અભ્યાસ ક્ષેત્રના જુદા જુદા વિભાગો સૂચવ્યા છે. જેમાં શ્રમ વિભાજન એટલે કે કામ કરવું, માનવ દ્વારા પ્રાકૃતિક એટલે કે સંપદાઓનું શોષણ, વધુ પડતું ખનન, શહેરોની સમસ્યા, જંગલો અને પ્રાણીઓનો વિનાશ વગેરે બાબતોને મહત્ત્વ આપ્યું છે. કે આપણે જોઈએ છીએ કે જેમ જેમ માનવ વસ્તી વધારો થતો જાય છે તેમ તેમ તો કે ધીમે ધીમે જે કાંઈ કુદરતી બાબતો જે છે તો કે ધીમે ધીમે તો કે લુપ્ત કરવા માટે અથવા એનો વિનાશ કરવા માટે તો કે માનવી જે છે ખૂબ જ જવાબદાર હોય છે. તો આ તો આપણું માનવ ભૂગોળ પરસ્પર સંકળાયેલા 3 કાર્યો. ત્યાર પછી જોઈએ તો કે ભાઈ માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રો, એમાં ભૌગોલિક પરિસ્થિતિ, સજીવ સ્વરૂપો અને માનવ પ્રવૃત્તિઓ. તો એમાં જોઈએ પૃથ્વી એક ગ્રહ છે, પૃથ્વી એક ગ્રહ સ્વરૂપે જેમાં વનસ્પતિ એની સાથે જોડાયેલી છે. જેમાં પૃથ્વી એક ગ્રહ રૂપે ભૂમિ સ્વરૂપો, જલાવરણ, ખડકો, ખનિજ અને જમીન અને આબોહવા એ ભૌતિક પરિસ્થિતિઓ છે. ત્યાર પછી સજીવ સ્વરૂપો, જેમાં વનસ્પતિ અને માનવ અને જીવજંતુઓ. ત્યાર પછી માનવ પ્રવૃત્તિઓ જોઈએ તો કે ભાઈ પ્રાથમિક જરૂરિયાત ભોજન, વસ્ત્ર, નિવાસ અને સાધનો. ત્યાર પછી મૌલિક વ્યવસાય પરિવહનના સાધનો, શિકાર, મત્સ્યન, પશુપાલન, કૃષિ, લાકડા કાપવા, ખનન, નિર્માણ કાર્ય, વ્યાપાર, સ્વાસ્થ્ય, સાંસ્કૃતિક કાર્યક્રમ, મનોરંજન, ઉચ્ચ સ્તરીય સેવાઓ તો કે પ્રશાસન, શિક્ષણ, વિજ્ઞાન, ધર્મો અને કલા, સાહિત્ય. અહીં દર્શાવેલા તીર તથા તેમનો વિસ્તાર એ દર્શાવે છે કે ભૌગોલિક પરિસ્થિતિઓ તો કે એકબીજાને અસર કરે છે. કે ભાઈ જે તીર દર્શાવે છે એ તીર શું દર્શાવે છે તો કે જે કાંઈ ભૌગોલિક પરિસ્થિતિ જે છે તો કે એકબીજાને અસર કરે છે. કે ભાઈ વનસ્પતિ જે છે તો કે જે જીવજંતુ હોય વનસ્પતિ તો ખાય જ છે. પછી કોઈ પણ જીવજંતુ હોય. ત્યાર પછી ભૂમિ સ્વરૂપ તો કે ભાઈ જલાવરણ, જે કાંઈ ખડકો, ખનિજો, આબોહવા જે છે તો કે એને અસર કરતા હોય છે. આ માનવ ભૂગોળના અભ્યાસના ક્ષેત્રો જોઈએ તો કે ભાઈ માનવ ઉત્પત્તિ અને પ્રજાતિઓ, માનવ વસ્તી વૃદ્ધિ, વસ્તી ગીચતા અને વસ્તી ગણતરી, માનવીની પ્રાથમિક જરૂરિયાત, પ્રાકૃતિક પર્યાવરણ સાથે સમાયોજન, માનવ વસાહત, માનવીની આર્થિક પ્રવૃત્તિઓ, સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો, સાહિત્ય, કલા, ધર્મ, સંગીત, શાસન વ્યવસ્થા અને પ્રશાસન, સંસાધન મૂલ્યાંકન અને સંરક્ષણ. આ 10 પોઈન્ટ જે છે માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રો છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણો પાર્ટ નંબર 2 જે છે એમાં આપણે માનવ ભૂગોળનું વિષય વસ્તુ અને અભ્યાસ ક્ષેત્ર જોયું.
તો આ વિડીયોને આપણે શાંતિથી જુઓ, સમજો અને વિચારો, કે જેથી કરીને એક્ઝામ સમયે આપણે વધારે પડતું ગોખવું પડે નહીં. એકવાર યાદ કરી લો, રીડિંગ કરી લો, કે જેથી કરીને આપણે વધારે પડતું વાંચવું પડે નહીં. સાંભળેલું છે તો ક્યારેય ભૂલાતું નથી. તો થેન્ક યુ ફોર હેવ એ નાઇસ ડે. આભાર.